અગાઉ આપણે જે વાત કરી એક લેપિરોન ક્લુસિયસ સમીકરણ માટે ચર્ચા કરેલી. હવે આપણે એના માટે એક નેક્સ્ટ થિયરી છે ટ્રાઉટનનો નિયમ. ટ્રાઉટનનો નિયમ આપણને શું કહેવા માંગે છે એ આપણને ડેવસ્પ્રિટ્સ અને રામ્સ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું છે. તો ડેવસ્પ્રિટ નામના વૈજ્ઞાનિકે આપણને 1823માં અને રામ્સ નામના વૈજ્ઞાનિકે આપણને 1887માં એવું દર્શાવ્યું કે જુદા જુદા પદાર્થો માટે સરખા દબાણે તેમના ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર લગભગ LV/VG-VL. LV જે છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા માટે દર્શાવેલું છે અને VG એટલે વોલ્યુમ ઓફ ગેસ, VL એટલે વોલ્યુમ ઓફ લિક્વિડ. ફરી એકવાર ડેસ્પ્રિટ્સ નામના વૈજ્ઞાનિકે 1823માં અને રામ્સ નામના વૈજ્ઞાનિકે 1887માં એવું દર્શાવ્યું કે જુદા જુદા પદાર્થો માટે સરખા દબાણે તેમના ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર લગભગ એક સરખો રહે છે. આ ગુણોત્તર માટેની વાત ચાલે છે. હવે આ ગુણોત્તરની અંદર જો VL અને VGની સરખામણીમાં અવગણવામાં આવે, એટલે કે VLને VGની સરખામણીમાં અવગણવામાં આવે અને બાષ્પ આદર્શ વાયુને અનુસરે તો અહીંયા VG બરાબર આપણને આ પ્રમાણે મળે. VGને VLની સરખામણીમાં અવગણવામાં આવે છે તો કહેવાનો મતલબ કે અહીંયા આપણને LV/VG મળશે. તો LV/VG મળશે કેમ કે VG greater than VL છે. તો જો VLને VGની સરખામણીમાં અવગણવામાં આવે અને બાષ્પ જે છે આદર્શ વાયુ અનુસરે, આ બાષ્પ માટેનો નિયમ છે, તો બાષ્પ જે છે આદર્શ વાયુને અનુસરે તો અહીંયા VG =RT/PM મળે, જ્યાં અહીંયા M જે છે અણુભાર માટે લીધેલો છે. તો LV/VG બરાબર અચળાંક છે, એને આપણે સમીકરણ 1 કહીએ. આ જે છે એના ઉપરથી આપણે VLને અવગણી અને LV/VG મૂક્યું છે. તો LV/VG અચળાંક છે, એને આપણે સમીકરણ 1 કહીએ. એ રીતે LV/VGનું જે મૂલ્ય આપણને અહીંયા મળ્યું છે RT/PM, એ મૂલ્ય આપણે અહીંયા મૂક્યું છે. તો LV/VG RTB/PM. અહીંયા TB જે છે અહીંયા એ તાપમાનના અનુસંદર્ભમાં બોઇલ ઓફ ઉત્કલન બિંદુ તાપમાનના સંદર્ભમાં લીધેલું છે. તો અહીંયા LV બરાબર RTB/PM અચળાંક મળે છે. હવે આ જે M છે એને આપણે ઉપર લઈ જઈએ તો MLV/TB મળે છે અને R જે છે એને આ બાજુ લઈએ તો અચળાંક ઇન્ટુ R/P. એમને ઉપર લઈ જઈએ છીએ, P જે છે અહીંયા ગુણાકારમાં આવે છે અને R જે છે અહીંયા ભાગાકારમાં આવે છે. તો MLV/TB અચળાંક ઇન્ટુ R/P. તો એને આપણે સમીકરણ 2 કહીએ. હવે જો દબાણ અચળ હોય અને વાતાવરણ એક હોય, દબાણ અચળ હોય અને વાતાવરણ એક હોય તો શું? તો MLV/TB બરાબર આખો અચળાંક મળે છે, જ્યાં MLV =LV મળે છે. એટલે કે કોઈ પણ પદાર્થ માટેના અણુભાર અને એના LVના ગુણોત્તરનો આપણે ગુણાકાર લઈએ તો એના માટે આપણને LV માટેની કિંમત મળે છે. તો આ MLV આ સમીકરણ ઉપરથી અહીંયા આપણે LV મૂકી દઈએ તો LV/TB અચળાંક છે. એ આપણું ત્રીજું સમીકરણ છે. ફરી એકવાર જોઈએ તો LV/VG અચળાંક, એ સમીકરણ 1 છે. MLV/TB અચળાંક ઇન્ટુ R/P, એ આપણું સમીકરણ 2 છે. અને નંબર 3 MLV/TB અચળાંક, આ અને થોડું એના લેવલમાં છે એવા અર્થમાં, એટલે તો અહીંયા આપણને LV/TB અચળાંક, એ આપણું સમીકરણ 3 મળે છે. હવે આપણે આગળ જોઈએ તો ટ્રાઉટને દર્શાવ્યું કે ઘણા ખરા પ્રવાહીઓ માટે તેમના બાષ્પીભવનની મોલર ગુપ્ત ગરમીની કિંમત. ટ્રાઉટને એવું દર્શાવ્યું કે ઘણા ખરા પ્રવાહીઓ માટે તેમના બાષ્પીભવનની મોલર ગુપ્ત ગરમીની કિંમત એક વાતાવરણ દબાણે તેમના સામાન્ય ઉત્કલન બિંદુનો ગુણોત્તર 21 કિંમત ધરાવે છે. ટ્રાઉટને એવું દર્શાવ્યું કે ઘણા ખરા પ્રવાહીઓ માટે તેમના બાષ્પીભવનની મોલર ગુપ્ત ગરમીની કિંમત એક વાતાવરણ દબાણે તેમના સામાન્ય ઉત્કલન બિંદુનો ગુણોત્તર 21 કિંમત ધરાવે છે. એટલે કે LV/TB જે આપણું અગાઉનું સમીકરણ છે
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી, એ આપણે ક્લેપિરન ક્લોઝેટ સમીકરણ ઉપરથી સમજેલા છીએ કે એલવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી લખી શકાય. તો ડેલ્ટા એચવી ઇઝ ઇક્વલ ડિવાઇડેડ બાય ટીબી ઇઝ ઇક્વલ ટુ અચળાંક. અને આ સમીકરણ જે છે એને આપણે જે શબ્દોમાં લખ્યું છે એ અહીંયા આપણે કેમિકલ રિએક્શનના ફોર્મમાં લખ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ અચળાંક ઇઝ ઇક્વલ ટુ 21 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી. એને આપણે સમીકરણ 4 કહીએ. હવે આ જે અચળાંક છે આપણો એ ટ્રાઉટનના અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. કયા અચળાંકની વાત ચાલે છે? તો ડેલ્ટા એચવી ડિવાઇડેડ બાય ટીબી ઇઝ ઇક્વલ ટુ અચળાંક ઇઝ ઇક્વલ ટુ 21 જે કિંમત મળે છે એને આપણે ટ્રાઉટનના અચળાંક તરીકે ઓળખીશું. પરંતુ આપણે અગાઉ 11-12માં અને એફવાયમાં ભણી ગયા છીએ કે આ જે ડેલ્ટા એસ છે એને આપણે એન્ટ્રોપી અથવા તો અવ્યવસ્થાનો માપદંડ કહીએ છીએ, જે ઉત્કલન બિંદુ માટે મળે, ગલન બિંદુ માટે મળે અને ઉધ્વપાતન માટે પણ મળે. તો પરંતુ ડેલ્ટા એચવી ડિવાઇડેડ બાય ટીબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ મળે છે. ડેલ્ટા એસને આપણે એન્ટ્રોપીમાં થતા ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો ડેલ્ટા એસવી ઇઝ ઇક્વલ ટુ 21 E.E મોલ ઇનવર્સ એવું આપણને સમીકરણ મળે છે. તો એ આપણું સમીકરણ 5 છે. હવે સમીકરણ 4 અને 5ને ટ્રાઉટનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આપણું સમીકરણ 4 અને આ સમીકરણ 5 એ બંનેને ટ્રાઉટનના નિયમ તરીકે ઓળખાય છે. તો એના ઉપરથી અહીંયા એલવી અથવા તો ડેલ્ટા એચવી બંને માટે 21 ટીબી એવા પ્રકારનું સમીકરણ મેળવી શકાય છે. હવે ટ્રાઉટનનો નિયમ જે છે એ કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગમાં આવે છે? તો ટ્રાઉટનનો નિયમ 100ની આસપાસ અણુભાર ધરાવતા, જેના અણુભારની કિંમત 100 અથવા 100ની આસપાસ છે અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પદાર્થો માટે સાચો સાબિત થાય છે. તો ટ્રાઉટનનો જે નિયમ દર્શાવ્યો છે કે એલવી અને ડેલ્ટા એચવી માટેની જે કિંમત આપણને 21 ટીબી મળે છે એ જે કિંમત છે ટ્રાઉટનના નિયમ 100ની આસપાસ અણુભાર અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પદાર્થો માટે એકદમ સાચો ઠરે છે. એ સિવાય બીજા કેવા પ્રકારના પદાર્થો માટે ટ્રાઉટનનો નિયમ અગત્યનો છે? અહીંયા આપણે વાત કરીએ એમાં ઊંચા ઉત્કલન બિંદુ એવી શરત છે, 100ની આસપાસ ધરાવતા અણુભાર માટેની શરત છે. તો બીજા કેવા પદાર્થો માટે યોગ્ય છે? તો એના માટે આપણે જોઈએ કે 150 કેલ્વિન કરતાં નીચા તાપમાન ધરાવતા હાઇડ્રોજન અને હિલિયમ જેવા પદાર્થો માટે, 150 કેલ્વિન કરતાં નીચા તાપમાન ધરાવતા હાઇડ્રોજન અને હિલિયમ જેવા પદાર્થો માટે એલવી ડિવાઇડેડ બાય ટીબીનો ગુણોત્તર 21 કરતાં ઓછો હોય છે. એટલે કે એલવી ડિવાઇડેડ બાય ટીબી લેસ ધેન 21 મળે છે. પાણી, આલ્કોહોલ અને એમાઇન જેવા પ્રવાહી માટે એલવી અપોન ટીબીનો ગુણોત્તર ઓછો હોય છે. ચોક્કસ કહ્યું નથી કે આટલી જ સંખ્યા કરતાં ઓછો હોય છે, પરંતુ અગાઉના બંને નીચા ઉત્કલન બિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા બંને પ્રવાહીઓ કરતાં એનો ગુણોત્તર ઓછો જોવા મળે છે. એનું રીઝન આપ્યું છે, કારણ કે પ્રવાહી સ્થિતિમાં અસ્તિત્વમાં હોય તેવા એચ બંધ વરાળમાં હોતા નથી, કારણ કે તેમને તોડવા માટે આપણે વધારાની શક્તિ આપવી પડે છે અને એટલા માટે એમના ઉત્કલન બિંદુ પણ ઊંચા જોવા મળે છે. એટલે પાણી, આલ્કોહોલ, એમાઇન જેવા પ્રવાહીના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે. એ સિવાય અન્ય વૈજ્ઞાનિકો એટલે કે હિલબ્રાન્ડ નામના વૈજ્ઞાનિકે પણ આ ટ્રાઉટનના નિયમને સાબિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્ન કર્યા પછી એણે એવું સાબિત કર્યું કે જનરલી નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓને પણ એમાં સમાવી લેવામાં આવે છે. તો અહીંયા ઊંચા ઉત્કલન બિંદુ માટેનો ગુણોત્તર આપેલો છે, એ રીતે 150 કેલ્વિન કરતાં નીચા તાપમાન માટે આપેલા છે. પાણી, આલ્કોહોલ, એમાઇન જેવા પ્રવાહી માટે આપેલું છે. એનું ચોક્કસ રીઝન આપેલું છે કે એચ બોન્ડ વરાળમાં હોતા નથી, એટલા માટે એમને તોડવા માટે વધારાની શક્તિ આપવી પડે છે, એટલા માટે એમના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો ઓવરઓલ ટ્રાઉટનનો જે નિયમ છે એ ચોક્કસ આ સમીકરણ દર્શાવે છે કે એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી ડિવાઇડેડ બાય ટીબી ઇઝ ઇક્વલ ટુ અચળાંક છે અને એના માટેની જે વેલ્યુ છે આપણને 21 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી મળે છે. એ સિવાય આપણે આવી રીતે ટ્રાઉટનનો નિયમ જે લીધેલો છે એ, અને હવે આપણી જે નેક્સ્ટ થિયરી છે એ નેક્સ્ટ થિયરી આપણે એક ક્રાઉટનું સમીકરણ છે. તો ક્રાફ્ટ સમીકરણ માટે આપણે ધારો કે ચર્ચા કરીએ તો ક્રાફ્ટ સમીકરણ કોને કહેવાય? ક્રાફ્ટ સમીકરણ એટલે શું? તો ક્રાફ્ટ સમીકરણ માટે પ્રવાહીઓના ઉત્કલન બિંદુ સામાન્ય રીતે એક વાતાવરણ દબાણે નોંધવામાં આવે છે,
પ્રવાહીઓના ઉત્કલન બિંદુ સામાન્ય રીતે એક વાતાવરણ દબાણે નોંધવામાં આવે છે અને પ્રાયોગિક સંજોગોમાં આ દબાણ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ કે ઉત્કલન બિંદુ સામાન્ય રીતે જ્યારે એક વાતાવરણ દબાણ ચોક્કસ નક્કી કરાયેલું હોય ત્યારે પ્રાયોગિક સંજોગોમાં આ દબાણ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. એટલે કે ઉત્કલન બિંદુઓને પ્રમાણભૂત દબાણમાં ઉત્કલન બિંદુમાં ફેરવવા માટે ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે અહીંયા બંને સમીકરણો ભેગા કર્યા છે. એક સમીકરણ જે આ પહેલું છે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ છે. dp ડિવાઇડેડ બાય dt ઇઝ ઇક્વલ ટુ LV અપોન RT સ્ક્વેર એવું આપણને પહેલું સમીકરણ મળે છે. હવે પહેલા સમીકરણ માટે આપણે ધારો કે વાત કરીએ તો આ જે પહેલું સમીકરણ છે આપણને ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ પરથી પ્રાપ્ત થાય છે અને જે બીજું સમીકરણ છે એ આપણું ટ્રાઉટનનો નિયમ દર્શાવે છે. ક્રાફ્ટ સમીકરણનો મતલબ છે કે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ અને ટ્રાઉટનના નિયમ બંને સમીકરણને ભેગું કરી અને જે નવું સમીકરણ બનાવ્યું છે એને આપણે ક્રાફ્ટ સમીકરણ કહીએ છીએ. તો dp ડિવાઇડેડ બાય dt ઇઝ ઇક્વલ ટુ LV અપોન RT સ્ક્વેર એ આપણું સમીકરણ 1 છે જે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ ઉપરથી મેળવેલું છે. LV ડિવાઇડેડ બાય TB ઇઝ ઇક્વલ ટુ 21 જે આપણું ટ્રાઉટનનો નિયમ છે. બંનેને ભેગા કરી અને જે નવું સમીકરણ આપ્યું છે એના માટે અહીંયા ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ કેપિટલ C ઇન્ટુ TB ઇન્ટુ ડેલ્ટા P એ આપણું સમીકરણ 3 છે. હવે આ બધા અચળાંકોને સમજવા માટે અહીંયા ડિટેલમાં માહિતી આપેલી છે કે જ્યાં ડેલ્ટા T શું દર્શાવે છે તો 760 મિલીમીટર દબાણથી દબાણમાં ડેલ્ટા P જેટલો ફેરફાર થતા સામાન્ય ઉત્કલન બિંદુ TBમાં થતો ફેરફાર. ફરી એકવાર કે ડેલ્ટા T શું દર્શાવે છે તો 760 મિલીમીટર વાતાવરણ દબાણથી દબાણમાં ડેલ્ટા P જેટલો ફેરફાર થતા સામાન્ય ઉત્કલન બિંદુ TBમાં થતો ફેરફાર. એટલે TB, ડેલ્ટા P અને ડેલ્ટા T ત્રણેય એકબીજા સાથે આ રીતે સંલગ્ન છે અને C જે છે એ અચળ છે. હવે આપણે C માટેની કેલ્ક્યુલેશન જોઈએ કે C ની ગણતરી કેવી રીતે કરી શકાય તો ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ પ્રમાણે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ ઉપરથી આપણે આ સમીકરણ મેળવ્યું છે. ત્યાં dp ડિવાઇડેડ બાય dt અને આ સમીકરણ હતું એના બદલામાં આપણે દબાણ અને તાપમાનમાં થતો ફેરફાર લેવાનો છે. તો ડેલ્ટા P ડિવાઇડેડ બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ LV અપોન TB કૌંસમાં VG માઇનસ VL એ આપણું સમીકરણ 4 છે. આ સમીકરણને આપણે ઉલટાઈ દઈએ છીએ તો ડેલ્ટા T ડિવાઇડેડ બાય ડેલ્ટા P TB કૌંસમાં VG માઇનસ VL ડિવાઇડેડ બાય LV તો સમીકરણ 5 મળે છે. અહીંયા પણ અગાઉ જેમ આપણે વાત કરી એ રીતે VG ગ્રેટર ધેન VL હોવાથી VG માઇનસ VL બરાબર VG થાય છે અંશતઃમાં. તો ડેલ્ટા T ડિવાઇડેડ બાય ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ TB આ બંનેનો ફેરફાર આપણને VG મળે છે ડિવાઇડેડ બાય LV મળે છે. તો આ સમીકરણ આપણે સમીકરણ 6 કહીએ. તો સમીકરણ 6 પછી આદર્શ વાયુ સમીકરણ અનુસાર આદર્શ વાયુ સમીકરણ કોને કહીશું PV બરાબર nRT. પણ અહીંયા આપણે n એટલે કે મૂળની ગણતરી કરવાની નથી એટલે ખાલી આપણે PV બરાબર RT લઈએ. હવે PV બરાબર RT ઉપરથી અહીંયા V બરાબર VG લેવાનું છે અને RT માં T બરાબર TB લેવાનું છે. તો એના ઉપરથી VG બરાબર RTB ડિવાઇડેડ બાય P એવું સમીકરણ આપણને પ્રાપ્ત થાય. હવે સમીકરણ 6માં આપણે એની કિંમત મૂકવાની છે. સમીકરણ 6 આપણું કેવું છે ડેલ્ટા T ડિવાઇડેડ બાય ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ અહીંયા TB ડિવાઇડેડ બાય LV છે. LV અને VG નો ગુણોત્તર છે. તો VG ના જગ્યાએ આપણે આ જે ફેરફાર છે અહીંયા એઝ ઇટ ઇઝ લખી દઈએ છીએ. VG ના બદલામાં આ જે કિંમત છે અહીંયા મૂકી છે એને આપણે સમીકરણ 8 કહીએ. ટ્રાઉટનના નિયમ પ્રમાણે ટ્રાઉટનનો નિયમ લખ્યો છે કે LV ડિવાઇડેડ બાય TB ઇઝ ઇક્વલ ટુ આપણને 21 મળે છે. એના માટે અલગ અલગ કિંમતો આપેલી છે કે R બરાબર 1.987 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી એટલે એના બરાબર 1.9 છે અને પાછળ 5 કરતાં મોટો આંકડો છે. તો R ઇઝ ઇક્વલ ટુ 2.0 કેલરી પ્રતિ મોલ ઇન્ટુ ડિગ્રી P બરાબર 760 મિલીમીટર. આ કિંમતો આપણે સમીકરણ 8માં મૂકીએ. સમીકરણ 8 આપણું અહીંયા ડેલ્ટા T ડિવાઇડેડ બાય ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ TB ડિવાઇડેડ બાય LV ઇન્ટુ RTB ડિવાઇડેડ બાય P મળે છે. તો ડેલ્ટા T ડિવાઇડેડ બાય ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ 1/21 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 760 ઇન્ટુ TB મળે છે. હવે આ કિંમતોનું આપણે જ્યારે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને એના બરાબર 0.00012 ઇન્ટુ TB સમીકરણ મળે છે. હવે 0.00012 ઇન્ટુ TB જે સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે એ સમીકરણ અહીંયા
ધારો કે આપણે આ જે ડેલ્ટા પી છે એ ડેલ્ટા પીને આ બાજુ જમણી બાજુ ગુણોત્તરમાં લઈ જઈએ તો અહીંયા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.0012 ઇન્ટુ ડેલ્ટા પી ઇન્ટુ ટીબી મળે છે. હવે આ જે સમીકરણ આપણને આપણું સમીકરણ 9 મળ્યું એ સમીકરણને આપણે જે ક્લેપેરોન ક્લુસિયસ સમીકરણ અને ટ્રાઉટન સમીકરણ ઉપરથી જે નવું સમીકરણ તારવ્યું હતું આપણું સમીકરણ 3 એ સમીકરણ 3 સાથે જ્યારે સરખાઈએ ત્યારે તમે જોઈ શકો છો કે બધી કિંમતો સેમ મળે છે, પણ અહીંયા જે સી છે એના બદલામાં આપણને એનો જવાબ મળી ગયો છે, એટલે કે 0.00012 પ્રકારની આપણને સી માટેની કિંમત મળે છે. કહેવાનો મતલબ કે સમીકરણ 3 અને 9ને સરખાવતા આપણને સી ઇઝ ઇક્વલ ટુ 0.012 મળે છે અને એ સંઘનિત પ્રવાહીઓ માટે આપણને સી ઇઝ ઇક્વલ ટુ 0.00010 મળે છે. હવે નીચા ઉત્કલન બિંદુવાળા પ્રવાહીઓ માટે આપણને એ કિંમત સી ઇઝ ઇક્વલ ટુ 0.00014 જેટલું મૂલ્ય મળે છે. એટલે ટૂંકમાં ત્રણેયની કિંમતો અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. તો ફરી એકવાર જે ક્રાફ્ટ સમીકરણ છે, ક્રાફ્ટ સમીકરણ આપણું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ટીબી ઇન્ટુ ડેલ્ટા પી છે. આ થિયરી આટલી છે, પણ અહીંયા જે ડેલ્ટા ટી માટે જે આપણને સી જે અચળ મળે છે એ સીની ગણતરી આપણે કરવાની છે. તો એ સીની ગણતરી જે કરી આપણે એના ઉપરથી આપણને એનું મૂલ્ય 0.00012 0.00010 એ પ્રમાણેની 3 કિંમતો અહીંયા પ્રાપ્ત થાય છે.